હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મસ્ત અને મજામાં થશો ને ફરીથી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. અત્યારે છે ને એક્ઝેક્ટ હું છું બગદાણા, કેમ કે સવારનો ઘરેથી નીકળી ગયો અને અત્યારે પૂગી છું ડાયરેક્ટ બગદાણા, અને બગદાણાથી આ બ્લોગ શરૂઆત કરીએ છીએ. હાલમાં હું બગદાણા ગામમાં છું. બગદાણા જ્યાં એમ કહેવાય છે કે બજરંગદાસ બાપુનું મોટું સ્થાનધ્ય છે, મોટી સંતોની ભૂમિ છે. અને બગદાણા ધામથી અહીંથી આપણે જવાનું છે વાણિયા દ્વારમાં, જે વાણિયા પીરનું જે મંદિર છે, જે દ્વાર કહેવામાં આવે છે, જ્યાં એમ કહેવામાં આવે છે કે મોટા પાયે બગીચો પણ છે. અને બીજા નંબરમાં કે જ્યાં નદી છે, જ્યાં લાકડાનો પુલ છે, એ વસ્તુ હું તમને બતાવીશ. અને મારા ગામથી એટલે કે કોરડાથી એ સમથિંગ 40થી લઈને 45 કિલોમીટરના અંતરે આવેલું છે. કન્ટિન્યુ બનારો તો આપણે જઈએ અને તમને બધી વસ્તુ કવર કરશું. બાકી મિત્રો છે ને બ્લોગ બહુ લાંબો બનવાનો છે, કારણ કે અલગ અલગ 2 ધામ લેવાના છે. બીજું ધામ કયું છે એ હું તમને બ્લોગમાં આગળ કહીશ, તો કન્ટિન્યુ બના રહેજો, કારણ કે હું એકલો જ છું અને હું લઈને જાઉં છું. चलो भाई देखो अब मैं क्या करता हूँ. સામે પડી છે આપણી મેના રાણી, દેખાય છે હાઈવે રસ્તા ઉપર. તો આ મેના રાણીને લઈને જવાનું છે આપણે ક્યાં? વાણિયા પીરના દાદાએ. જો મિત્રો જોઈ શકો છો કેવી ગાડી લાગે આપણી, એકદમ છે ને રસ્તા ઉપર ઊભી મેના રાણી. તો આપણે આ ગાડી લઈને જવાનું છે હવે. બગદાણાથી લગભગ 10 કિલોમીટરનું અંતર છે, તો ત્યાં જઈએ છીએ. આપણે પોતે જઈએ તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. મિત્રો જોઈ શકો છો કેવો સફર છે. આ રસ્તો છે ને, રસ્તો મિત્રો પહાડવાળા એરિયામાં છે, કારણ કે બગદાણાથી આગળ જાવ ને જેસરવાળો એરિયો છે ને, જે આખો પહાડનો એરિયો છે. તો શારે બધું એટલું ધારું બતાવતી છે ને, પવન ચક્કીનું છે. જુઓ દેખાય સામે પવન ચક્કી છે. મિત્રો આ એરિયો છે ને આખો ફોરેસ્ટ લાઈનથી ઘેરાયેલો છે. રેડી? એટલે સિંહની પણ રાતની, કારણ કે આ રસ્તામાં રાતના વાહનો પણ ઓછા હાલે. અને બીજા નંબરમાં આ એરિયો આખો બીકવાળો ઇલાકો, મતલબ ફોરેસ્ટમાં આવે તો બીકવાળો એરિયો છે, એટલે રાતના વાહન પણ ઓછા હાલે. અને બીજા નંબરમાં કે ભાઈ રસ્તો પણ ખરાબ છે, એટલે મુશ્કેલીઓ બધું છે. તો પણ હવે બનાવીએ છીએ, થોડીક મહેનત તો કરવી જ પડશે. કામ જ એ છે બ્લોગ બનાવવાનું અને તમને બતાવવાનું. તો જોતા રહો અને કન્ટિન્યુ બના રહો. જઈએ છીએ હવે. મિત્રો આપણે છે ને ઠાકરજીના મંદિરે જતા હોય ને, તો રસ્તો આ જે પહાડો એરિયો ને એમાં થોડોક રસ્તો ભૂલો પડ્યો ને, એટલે મારે રિટર્નમાં પાછું જવું પડશે, કારણ કે મંદિર પાસે રહી ગયું. અને હું ગાડીમાં છે ને મ્યુઝિક વગાડતો હતો ને, એમાં છે ને ધામ વ્યૂ જો ખબર ન હતી. એટલે જો પાછી ગાડી વાવું છું હવે. જોઈ શકો છો આપણે આમ જતા સીધા અને ધામ આવ્યું છે ઓલી બાજુ. આજે રસ્તો દેખાય ને સામે, એ બાજુ ધામ આવ્યું, તો એ બાજુ પાછા જાઉં છું હવે. મિત્રો પહાડવાળો એરિયો છે ને, એટલે આમાં નેટવર્કનો પણ થોડોક પ્રોબ્લેમ આવે છે. નેટવર્ક પણ નથી ચાલતું, કારણ કે આપણે મેપ ઉપર જતા હોય વધારે પડતું. રેડી? તો મેપ પણ નહોતો હાલતો અને હું ઊંધા રસ્તે ચડી ગયો. હવે પાછો જાઉં છું રિટર્નમાં. જોઈ શકો છો સામે છે જે ઠાકરજીનું મંદિર, જે આ ફોરેસ્ટ એરિયામાં ચારે બાજુ જુઓ. જે ગામનું નામ તો મને પણ ખ્યાલ નહીં, પણ જે બગદાણા ધામ છે ત્યાંથી 10 કિલોમીટર દૂર છે જે આ ઠાકરજીનું મંદિર. જુઓ સામે દેખાય, એક જડ સામે ગાડી પડી છે. જુઓ છે કેમ પણ લાગે. મેના રાણી જુઓ, મેના રાણી લાગે ને, લુક ઇઝ વાવ. બાકી છે ને મિત્રો આ એરિયો છે ને આખો પહાડવાળો એરિયો છે, એટલે છે ને કોઈ તમને ક્યાંય દૂર સુધી કોઈ માણસો જોવા નથી મળતું. અને આપણે એકલા જ છીએ, એટલે દૂર સુધી કોઈ જાતનું માણસો પણ જોવા નથી મળતું. અને એરિયો આખો સુનસાન એરિયો છે. અહીંયા પવન ચક્કીઓ ફરે અને બસ જંગલનો એરિયો છે આખો. તો હાલો હવે તમને મંદિર તરફ લઈ જાઓ, તો ત્યાં બધી વસ્તુ બતાવું તમને. ફાઇનલી મિત્રો આપણે જે ઠાકરજીના મંદિરે પહોંચી ગયા છીએ, આ એમની જગ્યા છે. અને હવે આગળ મંદિર છે. અને જે મેં તમને આગળ વાત કરી કે જે લાકડાનો જે સ્પૂલ છે, એ સ્પૂલ જરો સામે છે, નજીક લઈને જોઈ શકો છો મિત્રો. જે આ લાકડાનો સ્પૂલ વાંસનો બનેલો છે, વાંસની એક જે લાઈન છે ને, આ કાંઠેથી લઈને ઉલ્લે કાંઠે જવાનું છે. આ નદી છે વચ્ચે નાની, સ્પૂલ ઉપરથી આપણે જવાનું છે. ઝૂલતો પુલ છે, ઝૂલતો પુલ. જો મિત્રો આ રીતનો કંઈક પુલ છે, અને હરિયાથી ઓલરેડી તૈયાર કરેલો છે. જો કેવું લાગે, એકદમ ગલીલી હોય એવું લાગે ને, સીધી હાઈવે પટ્ટી.
સો ગાઈસ ફાઇનલી મિત્રો જે કૃષ્ણ ભગવાનનું મંદિર જે ઠાકરજીનું મંદિર એ મંદિર આપણે પહોંચી ગયા છે. એને દર્શન કરીને જસ્ટ તમે પણ દર્શન કરી શકો છો, જોઈ શકો છો. અને મંદિરનું રિનોવેશન મતલબમાં મંદિરનું કામકાજ શરૂ છે હાલમાં, એટલે તૈયારી બધી થઈ રહી છે. અને ચારે બાજુ જોઈ શકો છો આંબાઓની સિઝન છે જે કેરીનો પાકની, તો ચારે બાજુ છે ને આંબાથી આ એરિયો આખો ઘેરાયેલો છે. જોવો છે બગીચો છે ચારે બાજુ, આંબાના મોર છે અને નાની કેરી પણ આવવા મળી છે, જોઈ શકો છો છે. અને જે જૂનું મંદિર છે અહીંયા બાજુમાં છે, જોઈ શકો છો. જે આ જૂનું મંદિર છે ને, જૂનું મંદિર જે કાળિયા ઠાકરનું, એ અહીંયા છે. જે એમનું થાનકીય છે એ થાનકનું હું તમને દર્શન કરાવી દઉં. તો ફાઇનલ મિત્રો હવે છે ને જે ઠાકરજીનું જે જૂનું મંદિર છે જે કૃષ્ણ ભગવાનનું, તો એના હું તમને દર્શન કરાવી દઉં. જોઈ શકો છો આ રૂમ છે અને અહીં રૂમની સામે એક્ઝેક્ટ આ બાજુ મંદિર છે જે એમનું જૂનું મંદિર છે. મિત્રો અહીંથી છે ને બગદાણા 7 કિલોમીટર થાય છે. આ રસ્તો મેં પણ નહોતો જોયો, આ નવો રસ્તો છે. અને આ બાજુ જાય છે કરમદિયા ગામ તરફ. અને બાકી અહીંયા મિત્રો ગૌશાળા છે એ પણ હું તમને બતાવું હમણાં આગળ. રીતની કંઈક ગાયું છે, જોઈ શકો છો. અને બાકીની જે બીજું ગાયું છે ને એ બહાર સરવા મૂકેલું છે. તો અહીંયા 4 થી 5 જ ગાયું બાંધેલી છે. જો બોલો. હું ગોપનાથથી આવ્યો બરાબર ને, હા એટલે હું ત્યાંથી બધે ફરતો આવ્યો ને મારે અહીંયા આવ્યો એટલે મારે અહીંયા અનુભવ પડ્યો. હું બાજુ ગામમાં રોકાણો એટલે બરાબર. આપણે એ વસ્તુ જાણવું કે આ જે ઠાકરજીનું મંદિર છે, જે આ મંદિર તમે સામે જોઈ શકો છો મિત્રો, તો આનું જે કામ શા માટે અટકેલું છે અને ક્યારે બનવાનું પૂરું થશે? જો કામ તો મેં એવું સાંભળ્યું છે હા કે કામમાં એવું છે, મહેનત કરે છે ભગત જેવો આવા, હમ આ ભગત જેવા મહેનત કરે છે બિચારાને. કે કોઈ વાણે કોઈ આવે મંદિરના પૈસા ખર્ચા ખૂટી ગયા છે. હમ ને મેં એવું સાંભળ્યું સોમપુરાવાળા છે જે આજ વર્ષોથી બનાવે સોમપુરાવાળા મંદિર, કહે છે ગુજરાત બધા મોટા મોટા બરાબર. હમ એ પૈસાની કાંઈક તકલીફ પડી એટલે એ લોકો કામ બંધ કરી દીધું. અને આ લોકો પૈસાની સગવડ નથી, હમ એ જો સગવડ થાય તો આ મંદિરનું કાંઈક થાય એવું આપણે જાણવા મળે છે. હમ. જય માતાજી. આ ભાઈ અહીંના મેન છે, જે ચોકીદાર પણ કહી શકો, અને મતલબ જાણકારી બધી વસ્તુ આ ભાઈ બાબતે છે. તો તમે 2 શબ્દ કહી શકો, તમ તારે કાંઈ નહીં, તમને જેટલી માહિતી હોય થોડી ઘણી એ તમ તારે કહી શકો. અહીંયા તો સોમપુરા ને આપ્યું છે, સોમપુરો વી ગયો પછી આ અહીંયા મકાદંડા વહી એટલે આ જે ઠાકરજી આ કયા તમારા ધર્મમાં આવે? ભરવાડમાં આવે કે પછી અમારા સાર્વજનિક સાર્વજનિક સંપૂર્ણ સર્વોત્તમ બધા લોકો અહીંયા આવી શકે? જાય લોકો સાર્વજનિક. જોઈ શકો છો મિત્રો આ મંદિર છે અને આનું જે કામ છે ને આખું અધૂરું છે. જે દાદા પાસે તમે સાંભળ્યું, જોઈ શકો છો અહીંયા ઠાકરજીનું મંદિર બનવાની છે પણ અત્યારે કામ અટકી ગયેલું છે, જેના કારણે ફંડ એડજસ્ટમેન્ટ નથી થયેલું. ફંડના કારણે કામ અધૂરું છે. તો મારી ખાસ વિનંતી એ જ છે કે મિત્રો કે અહીંનો જે પણ વ્યક્તિ વ્યૂ જોતા હોય અમારા, તો પ્લીઝ મિત્રો આ મંદિરને થોડોક સપોર્ટ કરજો. આ ગામ થકી જે કરમદિયા ગામ છે એ થકી સપોર્ટ કરજો. બાકી દાદાજીએ તમને જે વાત કરી આગળ, મિત્રો સામે જે મંદિર દેખાય ને સામે વ્હાઇટ કલરમાં, એ મંદિરનું કોઈ નામ ખબર હોય તો જરા કોમેન્ટ કરી દેજો. બાકી હું તમને લાસ્ટમાં કહી